સમાચારો જે વિસ્તારથી તો હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે। પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે। તાપી જિલ્લાના બેડછી ગામે નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે। બપોરે 2 વાગે અંતિમ યાત્રા તેમની નીકળવાની છે। છેલ્લા લાંબા સમયથી તેઓ માંદગીમાં હતા અને તેમનું નિધન થયું છે। આજે બપોરે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય કંસારાજી। સંજય, પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે। જી, ગાંધીજીના મંત્રી મહાદેવજીભાઈ દેસાઈના પુત્ર હતા નારાયણભાઈ દેસાઈ। તેઓ છેલ્લા ઘણા સમયથી માંદગીમાં સપડાયા હતા। તેમણે સુરતની મહાવીર હોસ્પિટલમાં લગભગ 2 મહિના સુધી સારવાર લીધી હતી ને આજે સવારે લગભગ 4:30 કલાકના અરસામાં તેમનું નિધન થયું છે અને તેમને આજે બપોરે 2 કલાકે અંતિમ યાત્રા નીકળશે। વાલોડના વેડછી ગામે આવેલ ગાંધી વિદ્યાપીઠમાંથી તેમની અંતિમ યાત્રા નીકળી વાલ્મીકી નદીના કિનારે તેમને અંતિમ દાહ આપવામાં આવશે। જી, આભાર સંજય માહિતી આપવા માટે। તો પ્રખર ગાંધીવાદી હતા નારાયણભાઈ દેસાઈ, જેમનું આજે નિધન થયું છે। આ સાથે જ બપોરે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે। વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારી સાથે સામાજિક કાર્યકર્તા મહેશભાઈ પંડ્યા। જી મહેશભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત કરું છું। નારાયણભાઈ દેસાઈ દેવલોક પામ્યા છે। એક પ્રખર ગાંધીવાદીની વિદાય થઈ છે। હાજી, એ ગાંધીજીના અંતેવાસી હતા। મહાદેવના દીકરા નારાયણભાઈ આખું આજીવન એમણે ગાંધી સંદેશામાં અને ગાંધીના કામોમાં સમય વ્યતીત કર્યો। લગભગ 100 જેટલી ગાંધી કથાઓ એમણે કહી અને ગાંધીજીના મૂલ્યો સમાજમાં પ્રસરે તેવા પ્રયત્નો કર્યા। અને તેઓ કહેતા હતા કે મારે બીજા કામ કરવા કરતા ગાંધીની કથા બહુ અગત્યનું છે। ગાંધી વિશે આજની પેઢી જાણે, સમજે, વિચારે। મને લાગે છે કે ભારતમાં વધારે આઝાદી બચી શકશે એ એમના નારાયણ દેસાઈના વિચારો હતા અને એટલે એમણે 100 જેટલી ગાંધી કથાઓ કહી। છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ એમણે સેવાઓ આપી અને એમાં પણ વિદ્યાર્થીઓ થ્રુ આ જ મેસેજ આપતા હતા કે ગાંધીને સમજો, વિચારો અને વિચારધારાનું અમલીકરણ કરો। એટલે બહુ જ મોટો પ્રખર ગાંધીવાદી અને ગાંધીજીના અંતેવાસી ગુજરાતે ખોયા છે, દેશે ખોયા છે। એની ખોટ પુરાવી નથી। જી જી, આભાર મહેશભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે। તો પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે। તેમનું નિધન થયું છે। આ સાથે જ વધુ વાત માટે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ગૌતમ ઠાકરજી। ગૌતમ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। પ્રખર ગાંધીવાદી નેતાની ખોટ ચાલશે, ફાની દુનિયાને તેમને અલવિદા કહી દીધું છે। નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે। હા, નારાયણભાઈ દેસાઈ જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી દાખલ કરી ત્યારે એની સામે લોકશાહી મૂલ્યો માટે લડવા માટે તેમણે ખૂબ જ સારો ભાગ ભજવ્યો હતો અને તેમની સાથે કામ કરતા એમણે અમને શીખ્યું હતું કે અભય બનીને લડવું જોઈએ। તો કોઈ પણ પ્રસંગે આપણે એમની સામે કોઈને પણ ડેમોક્રેસી માટે આપણે એને બચાવી શકાય છે। અભય બનવું એ મુખ્ય વસ્તુ હતી અને ત્યારબાદ તેઓ જયપ્રકાશ નારાયણ સ્થાપિત પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી PUCL અને સિટીઝન ફોર ડેમોક્રેસીમાં બહુ સક્રિય રહીને લોકશાહી મૂલ્યોની જાળવણી માટે અમારી સાથે ખૂબ જ સાથ અને સહકાર એમણે આપેલો હતો। જી ગૌતમભાઈ, તેમના સાથે જોડાયેલી કોઈ યાદો તમે શેર કરવા માંગશો? એમની સાથે ઘણી વખત કાર્યક્રમો કરતા તેઓ ખૂબ જ જયપ્રકાશ નારાયણની જન્મ શતાબ્દીમાં પણ તેઓએ ખૂબ જ અમારી સાથે કભી કભા મિલાવીને એમની શતાબ્દી ઉજવી હતી અને તેઓ ખૂબ જ સ્પષ્ટપણે માનતા હતા કે લોકશાહી મૂલ્યો જાળવવા માટે કોઈ પણ ભોગ આપવો જોઈએ, એને માટે કઈ પણ વાતનું સમાધાન ન કરવું જોઈએ અને નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકાર તેમને મન ખૂબ જ મોટું મૂલ્ય હતું। જી
જી આભાર ગૌતમભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો તાપી જિલ્લાના વેડછી ગામે નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી તેઓ માંદગીથી પીડાતા હતા, ત્યારે આજે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે બપોરે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે. પ્રખર ગાંધીવાદી હતા નારાયણભાઈ દેસાઈ, જેમનું નિધન થયું છે. વાલોદના વેડછી ગામે લાંબી બીમારી બાદ તેઓ દેવલોક પામ્યા છે. તો પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ માંદગીથી પીડાતા હતા, ત્યારે આજે તેમનું નિધન થયું છે. આજે બપોરે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે. તો વધુ વાત માટે જોડાઈ ગયા છે અમારી સાથે સામાજિક કાર્યકર ધીરુભાઈ ડોગરિયા. જી ધીરુભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. કેટલી ખોડ સાલશે તેમની? હેલો જી ધીરુભાઈ, નારાયણભાઈએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કેટલી ખોટ સાલશે તેમની? એમની ખોટ તો ન પૂરી શકાય એવી કે કોઈ સ્કૂલ કે કોલેજ કે બાળ મંદિર જેમને નથી. એમની પાસે જે જ્ઞાન વિદ્વત્તા જે હતી, ચિંતન મનન હતું અને જ્ઞાન સાથે રહ્યા હતા, અને એ પ્રમાણેનું જે આચરણ હતું, એવા લોકોને શોધવા અત્યારે તો આખી દુનિયામાં ફરી વળી ક્યાંયથી મળે નહીં. હું જયારે ભણતો હતો કોલેજમાં, ત્યારથી મારે 1965 થી એમની સાથે સંબંધ. પહેલા બેંગ્લોરમાં, પછી જગન્નાથપુરીમાં, પછી વેડછીમાં, અને ત્યાર પછી તો કાયમી સંબંધ થઈ ગયા. દીકરા નચિકેતભાઈ છે દેસાઈ, એમની સાથે ને બધા સાથે. ઉમાબેન ડોક્ટર છે, તે ઉત્તરાબેન ધર્મપત્ની હતા. બધા આખા પરિવાર સાથે સંબંધ હતા. એટલે હું કહી શકું કે આવા લોકો આપણે ક્યાંય મળી શકે એમ નથી. જયારે વિદ્યાર્થીઓની સાથે એ શાંતિ સેનાના શિબિરોમાં હોય ત્યારે એનું આખું એક રૂપ જ જુદું હતું. નૃત્ય નારાયણ તરીકે પણ એ બહુ પ્રસિદ્ધ થયા હતા. એવું સરસ નૃત્ય કરે, કોઈને ખબર જ ન પડે કે નારાયણભાઈ દેસાઈ છે. એવું સરસ નૃત્ય કરતા. અને અસ્ખલિત પ્રવાહમાં ગાંધીજીની જે સાથે રહ્યાની જે વાતો હતી, તે વચ્ચે જયારે એક્સિડન્ટ થયો, પ્લેન ક્રેશ થયું હિમાલયમાં, મોરારજીભાઈ સાથે હતા, ત્યારે બહુ જ ચિંતા થતી હતી. પણ એવા અકસ્માતમાંથી બહાર આવ્યા અને બધાને પરમ શાંતિ થાય એવો એમણે અહેસાસ કરાવ્યો હતો. આવી એક વિભૂતિ કહી શકાય. ગુજરાતના હતા એટલે આપણે ગૌરવ લઈએ એવું નહીં, પાકો દેશ ગૌરવ લઈ શકે એવી એક વ્યક્તિત્વ હતું. આજે સાંભળ્યું અને એનાથી ખૂબ જ દુઃખ થાય છે. એના આત્માને અમે બધા શ્રદ્ધાંજલિ રાષ્ટ્રીય શાળા વતીથી શ્રદ્ધાંજલિ આપે છે. જી આભાર ધીરુભાઈ, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈ દેવલોક પામ્યા છે. તેમનું નિધન થયું છે. લાંબી માંદગીથી તેઓ પીડાતા હતા, ત્યારે તેમનું તાપી જિલ્લાના વેડછી ગામે નિધન થયું છે. આ સાથે જ આજે બપોરે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે. તો ગાંધીવાદી જે લોકો છે તેમનામાં નારાયણ દેસાઈના નિધનથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વધુ વાત માટે જોડાઈ ગયા છે જાણીતા કર્મશીલ પ્રકાશ નશા. જી પ્રકાશભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નારાયણભાઈ દેસાઈ દેવલોક પામ્યા છે. આ ફાની દુનિયાને તેમને અલવિદા કહી દીધું છે. હાજી, નારાયણભાઈ ગયા આજે વહેલી સવારે શાંત થયા, ત્યારે જે પહેલું સ્મરણ થયું તે એક છેડેથી એમના પ્રથમ દર્શનનું અને બીજે છેડેથી એમના અંતિમ અધ્યાયનું. જે અંતિમ અધ્યાય હતો તે આ હતો કે એમણે ગુજરાતને આખી ગાંધી કથા ફરીને કહી. જે ગાંધી આપણી વચ્ચે હતા કે નહીં એમ ભવિષ્યની પેઢી પૂછશે એવું આઇન્સ્ટાઈન કે બર્નાર્ડ શો જેવા કહેતા, એ ગાંધીને આપણી વચ્ચે એમણે પોતાના પરિચયથી, સત્સંગથી અને સ્વાધ્યાયથી પ્રજા સમક્ષ ફરી રમતા અને જીવતા મૂક્યા. આ
એમની આખી જે વાત હતી તે 2002માં ગુજરાત જે દોરમાંથી પસાર થયું એમાં એમને એમ લાગ્યું કે આપણે ગાંધી પાસે ફરી જવું જોઈએ. અને એ રીતે એક જૂના ભૂદાન પેદાત્રી, ગાંધીના ખોળામાં રમેલો મહાદેવભાઈનો બાબલો, એ આગળ ચાલતા એણે એક લોકાયની તરીકે લોકોની વચ્ચે પોતાની રીતે કામ કરનાર, જેમ રામાયણી કથાકાર હોય એમ એક આ લોકાયની કથાકાર આવે આપણી વચ્ચે. એમનું ઘણું અર્પણ, ખાસ કરીને છેલ્લા દશકામાં જેમ આ ગાંધી કથા એમ છેલ્લા 10-15 વર્ષમાં એમ ગુજરાતી સાહિત્ય પરિષદના મંચ પરથી કહેવા જેવી 2 વાતો, એક 2002નું મહાપાતક અને બીજું 2002ના મહાપાતક ઉપરાંત ગુજરાતમાં અકાદમીની સ્વાયત્તતા, આ બધા પ્રશ્નો વિશે પરિષદના મંચ પરથી અધિકૃતપણે બોલાયું હોય એ એમની એક ભૂમિકા હતી. પણ છેલ્લા વર્ષોમાં ગુજરાત વિદ્યાપીઠ મારફત પણ એમનો વિશેષ પરિચય મળ્યો અને વિશેષ લાભ મળ્યો. એમના વ્યાખ્યાનો બધા જે દર વર્ષે એમણે આપ્યા દીક્ષાંત સમારોહ વખતે, એ એક થીમની રીતે અધ્યાપકની દ્રષ્ટિએ, છાત્રની દ્રષ્ટિએ, શિક્ષણ સંસ્થાની દ્રષ્ટિએ અને અત્યારના ભારત વર્ષમાં આપણી ભૂમિકા શું એને વિશે આત્મદર્શી ઢબે, અને એ રીતે છેલ્લો દીક્ષાંત સમારોહ તો બહુ યાદગાર બની રહ્યો જ્યારે એમણે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લીધા કે અત્યારે સર્ચ કમિટી એ નવા કુલપતિ, નવા કુલનાયકની શોધમાં છે અને કેવી રીતે વાત કરવી. તો આ બધું કદાચ એ રીતે આપણા મુખ્ય પ્રવાહમાં જેની નોંધ લેવી જોઈએ અને સમજાવવી જોઈએ તેવી વાતો આ બધી છે. પણ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં જે 2 વડીલ મિત્રો એ મોરચો સાચવ્યો, ચુનીભાઈ વૈદ્ય અને નારાયણભાઈ દેસાઈ, એ બંને જતા એક પ્રકારનો સુનકાર વ્યાપ્યો છે. એમ કહેવામાં થોડી અતિશયોક્તિ અર્થમાં છે કે બધા જ માણસો કાળક્રમે પોતાની ઇનિંગ્સ રમીને જાય છે. માત્ર એમાં મુદ્દો એ છે કે આમણે પોતાની ઇનિંગ્સ સરસ રમ્યા અને એને કારણે ચાલુ રમનારાઓ જે છે એમને માટે હવે એક નવા પ્રકારે આ એક પડકાર અને તર્પણનો પ્રસંગ આવ્યો. એ રીતે ગુજરાતે પોતાને જોવાનો આ પ્રસંગ છે એમ મને લાગે છે. જી પ્રકાશભાઈ, નારાયણભાઈ દેસાઈ સાથે જોડાયેલી એવા કોઈ સંસ્મરણો તમે જીએસટીવી સાથે શેર કરવા માંગશો? નારાયણભાઈ સાથે મારા જે સ્મરણો, એમાં એમણે જે મન ખોલ્યું 3-1 વાર મારે વાતચીતમાં, એ જાહેર જીવનની બાબતો હતી. પણ એ જાહેર જીવનની બાબતોમાં એક દેશમાં 2014માં જે પ્રકારના બળો સત્તારૂઢ થયા એની વચ્ચે એ બહુ સચિંત હતા અને મીડિયામાં આપણા મિત્રો જોડે આપણે કેવી રીતે ચર્ચા કરી અને વિચારમાં એક નિરામયતા નો ટંકાર કરી શકીએ અને ઝંકાર પ્રસરાવી શકીએ એ એમની એક એ હતી. એ પહેલા એ 2 જે ચર્ચાઓ થઈ એ વિદ્યાપીઠ ની જવાબદારી સ્વીકારતા પહેલા, અને એ પહેલા જે ચર્ચા થઈ તે 2002ના સંદર્ભમાં. આ બધી જ ચર્ચાઓમાં મેં જોયું કે એમનું મન છે એ અમુક વસ્તુઓમાં એ અમુક રીતે પ્રગટપણે લડવૈયા તરીકેની એમની પ્રતિષ્ઠા અક્ષર સેવન અને પદયાત્રી તરીકેની વિશેષ રહી. જયપ્રકાશના સાથી ખરા, છતાં રચનાત્મક કાર્યોમાં એમનું અર્પણ એ વિશેષ આકર્ષક અને વિશેષ એ રહ્યું. પણ જે મૂલ્યો જેને માટે લડવું જોઈએ એ મૂલ્યો વિશે સાફ હતા. એ આ 3 ચર્ચામાં મેં જોયું અને એ રીતે મને મારો જે જૂનો જે 40 વર્ષનો પરિચય એમાં છેલ્લો આ 10-15 વર્ષનો ગાળો એ મને એમ લાગ્યું કે એ ઉત્તરોત્તર એમની મૂલ્યનિષ્ઠા છે, એના પ્રસંગો એ ઉત્તમ રીતે પકડે છે. દેખીતા લડાયક ન લાગતા હોય ત્યારે પણ
જી જી, આભાર પ્રકાશભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈનું નિધન થયું છે. તાપી જિલ્લાના વીડછી ગામે તેમનું આજે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ માંદગીથી પીડાતા હતા, જ્યારે આજે તેઓ દેવલોક પામ્યા છે. ગાંધી કથાકાર તરીકે તેમણે સમગ્ર ગુજરાતમાં ફરીને ગાંધી કથા કહી છે. સાથે જ અક્ષર સેવન અને પદયાત્રી તરીકેની તેમની ભૂમિકા પણ રહી છે. આજે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે. પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તો ગાંધી કથાકાર મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રખર ગાંધીવાદી હતા એટલે તેમની ખોટ તો ચાલશે જ. સાથે જ તેઓ અક્ષર સેવન અને પદયાત્રી તરીકે તેમની ભૂમિકા રહી છે. છેલ્લા લાંબા સમયથી તેઓ માંદગીથી પીડાતા હતા. તો નારાયણભાઈ સાથે વધુ સમય રહેનારા મધુભાઈ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે. મધુભાઈ, નારાયણભાઈએ આ ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. તમે તેમની સાથે સૌથી વધારે સમય રહ્યા છો. જીએસટીવી સાથે તમે તેમના સંસ્મરણો કોઈ શેર કરવા માંગશો? હા, હાલો. જી મધુભાઈ, અવાજ બહુ ધીમો આવે છે આપનો. મધુભાઈ, નારાયણભાઈ સામે તમે સૌથી વધુ સમય વિતાવ્યો છે. તેમની સાથે જોડાયેલા કોઈ સંસ્મરણો તમે જીએસટીવી સાથે શેર કરવા માંગશો તો? હા હા હા, નારાયણભાઈ દેસાઈ એ મને પહેલાથી બીજા ધોરણમાં ભણાવ્યો અને જી એમની સાથે ગાંધીના વિચારોથી હું રંગાયો. જી. આમ એમણે 1948માં વેડછી આશ્રમમાં ગ્રામ શાળા, પ્રાથમિક શાળાની શરૂઆત કરી જી અને એમાં નઈ તાલીમ રીતે બાળકોને તૈયાર કરવાનું કામ કર્યું. એમાં અમે લોકો શરૂઆતના વિદ્યાર્થીઓ જી અને ઉદ્યોગ દ્વારા શિક્ષણ વર્ગખંડમાં ઓછું અને ફિલ્ડ ઉપર વધારે, ખેતી હોય, કાતણ હોય, વણાટ હોય, એ બધું અમે સાથે કરતા અને એ રીતે અમે એમાં તૈયાર થયા. જી. એવો સતત વિદ્યાર્થીઓ સાથે રહેતા અને વિદ્યાર્થીઓને કેવી રીતે ગાંધીના વિચારથી રંગવા એને માટેના એવો પ્રયત્ન કરતા. જી. આમ પછી તો એવો બુધાન યજ્ઞમાં નીકળી ગયા એટલે અમે એમના સાનિધ્યમાં લગભગ 4 વર્ષ ભણ્યા. જી. અને બુધાનમાં ગયા પછી પણ અમારી સાથે એમનો સતત સંપર્ક રહ્યો અને બુધાનમાંથી આવ્યા પછી એમણે ગાંધી વિદ્યાપીઠની અંદર સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. એ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની અંદર દુનિયામાંથી વિદ્યાર્થીઓ આવે અને એમના શિબિરો કરવાના અને શિબિરો મારફત ગાંધીના કામો કરવા માટે જ્યાંથી આવ્યા હોય, જે વિસ્તારમાંથી આવ્યા હોય ત્યાં જઈને આ બધા વિદ્યાર્થીઓ કામ કરે. આમ અમેરિકાથી આવે, ઇંગ્લેન્ડથી આવે, દક્ષિણ ભારતમાંથી આવે, ઉત્તર ભારતમાંથી આવે, ગુજરાતમાંથી આવે, સમગ્ર દુનિયામાંથી આ બધા આવે અને એ રીતે એમને તાલીમ આપવામાં આવતી હતી કે કેવી રીતે લોકોને આપણે ઉપયોગી થઈ શકીએ અને ગાંધી વિચારને કેવી રીતે વધારે આપણે પામી શકીએ એવા પ્રયત્નો એ સંપૂર્ણ ક્રાંતિ મારફત તેઓ કરતા હતા. અને પછી તો ગુજરાત વેડછી આશ્રમના એવો ટ્રસ્ટી પણ, પ્રમુખ પણ અને પછી છેલ્લે તો ગુજરાત વિદ્યાપીઠના તેઓ કુલપતિ પણ રહ્યા. અને આ બધું કરતા કરતા પછી હમણાં છેલ્લે 2.5 મહિના પછી એમને એક દિવસ રાત્રે 10 વાગ્યા સુધી લખ્યું પણ ખરું એમને, પણ પછી 10 વાગ્યા પછી મોગરા ઊંઘી ગયા
પણ સવારે જયારે વહેલા ઉઠે 4 વાગે તે ઉઠ્યા નહીં ત્યારે એમના દીકરી છે સંગમિત્રાબેન, એમણે કહ્યું કે કેમ ઉઠતા નથી, તો પછી 8 વાગે જયારે જોયું ત્યારે એ બેભાન થઈ ગયા હતા. અને પછી અમે તો તરત બારડોલી દવાખાને લઈ ગયા, ત્યાંથી સુરત મહાવીરમાં લઈ ગયા, પણ છેલ્લે સુધી પણ એટલા બધા કોન્શિયસ નહોતા થયા. એટલા બધા આમ માણસ આવે તો ઓળખી તો જાય, પણ બોલી નહોતા શકતા, મોઢાથી ખોરાક નહોતા લઈ શકતા. અને આજે સવારે એમનું અવસાન થયું. આજે 2 વાગે એમની સ્મશાન યાત્રા નીકળશે. એમની ઈચ્છા એવી હતી કે એમના બા વેડછી આશ્રમમાં જ ગુજરી ગયા અને અહીંયા વાલ્મીકી નદી છે એમાં એમને અગ્નિદાહ દેવાયો હતો. એટલે એમણે એમ કહ્યું હતું કે મારું અગ્નિદાહ પણ અહીંયા જ થાય એવું એમણે પહેલેથી કહી રાખ્યું હતું. હા, એટલે આજે 2 વાગે એમની સ્મશાન યાત્રા નીકળશે અને પછી તારીખ 22મીએ એમણે જે ગ્રામશાળા નામની સંસ્થા સ્થાપી હતી, પ્રાથમિક શાળા, એ પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રહેશે 22મીએ. હા, અને પછી તો જે સંસ્થાઓ જે રીતે માને છે દરેક સંસ્થાઓ પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો ગોઠવશે. આ વિસ્તારની અંદર જે બુનિયાદી શિક્ષણની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ દરેક જણ પોતપોતાની મેળે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો ગોઠવશે. જી મધુભાઈ, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો સામાજિક કાર્યકર્તા જોડાઈ ગયા છે મહાદેવભાઈ વિદ્રોહી. જી મહાદેવભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. પ્રખર ગાંધીવાદી એવા નારાયણભાઈ દેસાઈએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે, કેટલી ખોટ ચાલશે તેમની? नारायण भाई देसाई सर्वोदय आंदोलन के आधार स्तंभ थे। गांधी जी के साथ जिन लोगों ने प्रत्यक्ष जीवन गुजारा उसमें नारायण भाई उस कड़ी के अंतिम व्यक्ति थे। वो सर्व सेवा संघ अखिल भारत सर्वोदय मंडल के अध्यक्ष थे। दुनिया में युवाओं की जो क्रांति हुई उसको उसकी जानकारी भारत के लोगों को कराने में विश्व की तरुणाई नाम की पुस्तक लिखी उन्होंने। इमरजेंसी के दिनों में जब अखबारों पर प्रतिबंध लगा दिया गया था, रेडियो पर प्रतिबंध था, उन्होंने भूमिगत पत्रिका बुनियादी यकीन के नाम से निकाली और उसके द्वारा आंदोलन के समाचार देश भर के लोगों तक पहुंचाया। जब संपूर्ण क्रांति आंदोलन चल रहा था और जेपी को एक ऑपरेशन के लिए 1 महीने के लिए वेल्लोर जाना पड़ा, तब जयप्रकाश जी ने जो संचालन समिति बनाई थी, श्री नारायण भाई 4 लोगों के संचालन समिति में से एक सदस्य थे। सर्वोदय आंदोलन में की ओर से जब बांग्लादेश को मुक्ति के बाद वहाँ शरणार्थियों की सेवा का काम हुआ तो सर्वोदय आंदोलन के लोग उनके नेतृत्व में वहाँ गए थे। नागालैंड की शांति के काम में अरुणाचल और नागालैंड में एक बड़ा शांति केंद्र बनाया गया था, नारायण भाई उसमें अग्रणी रहे। तो सर्वोदय आंदोलन अपने सर्व सेवा संघ अखिल भारत सर्वोदय मंडल अपने एक भूतपूर्व अध्यक्ष को और अपने एक मार्गदर्शक को खोकर आज गहरे आघात का अनुभव कर रहा है। मैं देश भर के सभी प्रदेश सर्वोदय मंडल, सर्व सेवा संघ और सर्वोदय कार्यकर्ताओं की ओर से उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ। जी महादेव भाई, धन्यवाद जीएसटीवी के साथ बातचीत करने के लिए। तो प्रखर गांधीवादी एवा नारायणभाई देसाઈએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે। આજે સવારે તેમનું નિધન થયું છે। આ સાથે જ બપોરે 2 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે।